વલસાડની હાફૂસ કેરી અને નવસારીના ચીકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનું કહ્યું, જેમાં વડાપ્રધાનશ્રીએ વાનસી બોરસીના કાર્યક્રમમાં વલસાડની હાફૂસ કેરી અને નવસારીના ચીકુ દુનિયાભરમાં વિખ્યાત હોવાનું જણાવીને નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 350 કરોડની રાશિની સહાય મળી છે. તેની સાથે પીએમ મિત્ર પાર્ક નવસારીને વૈશ્વિક ઓળખ આપશે તેવું ઉમેર્યું હતું. વધુમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે નવસારી વાનસી બોરસી ખાતે ₹3000 કરોડના નિવેશ સાથે પીએમ મિત્રા પાર્કનું નિર્માણ થશે, જેના થકી નવસારી વસ્ત્રો દુનિયાભરમાં મશહૂર બનશે. સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોની ગુંજ દુનિયાભરમાં મશહૂર બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો. ગાર્મેન્ટ, ટેકનિકલ, ટેક્સટાઇલની આખી ચેનની ઇકોસિસ્ટમ બનશે. શ્રમિકો માટે આવાસની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, લોજિસ્ટિક પાર્ક, ડ્રેનિંગની સાથે આસપાસના ગામોના વિકાસ સાથે લાખો રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે વાંસી બોરસીના પ્રિય મિત્ર પાર્ક દેશનો એવો પ્રથમ પાર્ક છે જે માટે નવસારી દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલનો રાબર બનશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવસારી જિલ્લાને ₹350 કરોડની સહાય કરવામાં આવી છે. દાંડી નમક સત્યાગ્રહને વિશ્વના નકશા પર અંકિત કરવાનું સૌભાગ્ય આ સરકારે મેળવ્યું છે. મોદીની ગેરંટી, લાખોની જનમેદનીએ મોબાઈલ ફ્લેશથી ચાલુ કરીને વડાપ્રધાનના વિકાસની ગેરંટીને સમર્થન આપ્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વાનસી બોરસી વિશાળ શમિયાણા આવી પહોંચતા ખુલ્લી જીપમાં 5 ડોમમાં બ્લોક અભિવાદ ઝીલ્યું હતું. લોકોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી જયના નારા સાથે ઉમળકાભેર આવકાર્યા હતા. 1 લાખ ઉપરાંતની જનમેદનીએ વડાપ્રધાનશ્રીને નવસારીની ધરતીને આંગણે આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીની મૂર્તિ અને વડાપ્રધાનજીને અયોધ્યા મંદિરની 5 કિલો ચાંદીની બનાવેલી પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ સંગઠન પ્રમુખ શ્રી આર પાટીલના હસ્તે પ્રધાનમંત્રીશ્રીનું પુષ્પહાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું હતું. મહિલાઓને એક સરખા કલરની સાડી પહેરીને રામધૂન સાથે વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું હતું. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી 5 ડોમ ગુંજી ઉઠ્યા હતા. મહિલાઓ દ્વારા રામધૂન અને ભજન સાથે આધ્યાત્મિક માહોલમાં ઉષ્માભેર વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. थोड़ी देर पहले वडोदरा, नवसारी, भरूच, सूरत और दूसरे क्षेत्रों को हजारों करोड़ रुपए के नए प्रोजेक्ट्स मिले. टेक्सटाइल, बिजली और शहरी विकास से जुड़े 40,000 करोड़ रुपए से ज्यादा की इन परियोजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई. सूरत सिल्क सिटी का विस्तार नवसारी तक हो रहा है. आज इस सेक्टर में दुनिया के सबसे बड़े उत्पादकों और निर्यातकों को भारत टक्कर देने लगा है और इसमें गुजरात की टेक्सटाइल इंडस्ट्री का बहुत बड़ा योगदान है. बीते वर्षों में सूरत के कपड़े की अपनी एक अच्छी पहचान बन गई है. यहां जब ये पीएम मित्र पार्क तैयार हो जाएगा तो इस पूरे क्षेत्र की तस्वीर बदल जाएगी.